તમને એ વસ્તુ તો અને તો જ યાદ રહે છે કે તમે એને તમારી માતૃભાષાની અંદર બરાબર છે મનની અંદર મગજની અંદર કન્વર્ટ કરી લેતા હોવ છો, બરાબર છે. આપણે ક્યારે એવું બન્યું કે ભાઈ આપણે વાહ કૂતરો થયો હોય અને આપણે ઇંગ્લિશની અંદર આપણે એને કંઈક કહેવા માંડ્યા હોય અથવા તો સપનામાં આપણે ઇંગ્લિશ બોલતા બોલતા ઉઠીને દોડવા માંડીએ? નહીં, કારણ કે આપણી માતૃભાષા છે, બરાબર છે. અને માતૃભાષાની આગળ, બરાબર, માતૃભાષાની આગળ એટલે બરાબર મૂલ્યની અંદર માતૃભાષાની આગળ આવે એવું નથી કહેતો, બરાબર છે. પણ માતૃભાષાથી બરાબર અપભ્રંશ થઈ અને જે ઉતરી હોય ને આપણી બોલી હોય, બરાબર. ખાસ કરીને તો આપણે આપણી બોલીની અંદર જે વસ્તુ યાદ રાખે ને, બરાબર, યાદ રાખીએ ને આ વસ્તુ આપણને વધારે યાદ રહી, બરાબર છે. બાકી માતૃભાષા છે એ માં છે, માતૃભાષાને તોલે કોઈ ના આવી શકે, બરાબર. બોલી છે એનું જ સ્વરૂપ છે ને ભાઈ, બરાબર. બોલી છે એ આપણી માતૃભાષા. આપણે ગુજરાતીની અંદર કોઈ પણની બોલી હશે ગુજરાતી જ હશે, બરાબર. પછી આપણે ચરોતરી લઈ લ્યો, સુરતી લઈ લ્યો, અહીંયા અમારી બરાબર કાઠિયાવાડી લઈ લ્યો, આનું મૂળ તો આપણી માતૃભાષા ગુજરાતી જ છે ને ભાઈ, બરાબર છે. ખાસ સમજો ભાઈથી એક્ઝામ્પલની શરૂઆત થઈ છે. એકમનો અંક શૂન્ય લેવો છે, બરાબર. તો અહીંયા આપણે અમુક એવી સંખ્યાઓ જોઈએ, બરાબર, કે જેનો એકમનો અંક છે ને આપણને શૂન્ય મળતો હોય, બરાબર. પછી એ કોઈની ઘાત થતી હોય, કોઈ ન થતી હોય, આ એક વસ્તુ કોણ છે, બરાબર. પણ આપણે એક એવી અમુક સંખ્યાઓ જોવી છે, બરાબર, કે જેનો એકમનો અંક શૂન્ય મળતો હોય. દાખલા તરીકે હું અહીંયા જોઉં, બરાબર, કે ભાઈ એક સંખ્યા હું અહીં લખું છું 10, એકમનો અંક શૂન્ય છે, બરાબર છે. બીજી હું અહીં એક સંખ્યા લખું છું 90, એકમનો અંક શૂન્ય છે. આગળ જઈએ, બરાબર, ત્રીજી એક સંખ્યા લખું છું 250, આનાથી આગળ જઈએ, ત્રીજી એક સંખ્યા લખું છું 4000. બધાના એકમના અંક છે તમને શૂન્ય દેખાતા હશે. આપણે આના અવયવો પાડવા છે, બરાબર છે. 10ના અવયવો પાડીએ તો સામાન્ય રીતે આપણને ખબર છે 5 અને 2 મળે, 5 દૂને 10, બરાબર. ઓકે, 90ના આપણે અવયવો પાડીએ, બરાબર. તો બીજું આપણને કંઈ ન આવડે તો કાંઈ નહીં, 10 ગુણ્યા 9 એટલે 90 થાય કે નહીં, બરાબર છે. તો મારે આ રીતના પહેલાં લખવું છે કે 9 ગુણ્યા 10, બરાબર. 9ના હજી 2 અવયવો પડે, ક્યાં ક્યાં? તો કે 3 અને 3. 10ના બીજા 2 પડે, ક્યાં ક્યાં? તો કે 5 અને 2, બરાબર છે. ઓકે, 250ના પાડીએ, બીજું કંઈ આવડે કે ન આવડે? આવું તો આવડે ને કે ભાઈ 25 ગુણ્યા 10 એટલે 250 થાય. 25ના 2 અવયવો ક્યાં ક્યાં? તો કે 5 અને, બરાબર છે, 5. 10ના 2 અવયવો ક્યાં? તો કે 5 અને 2, બરાબર છે. નેક્સ્ટ આપણે આ 4000ના પાડવા છે. બીજું આપણને કંઈ આવડે કે ન આવડે? આવું તો આપણને આવડે ને કે ભાઈ 4 ગુણ્યા 1000 થાય, તો 1000ને આપણે આ રીતના લખી શકીએ 10 ગુણ્યા 10 ગુણ્યા 10, બરાબર છે. 10 દાન 100 અને 100 દાન 1000, 1000 ગુણ્યા 4 એટલે, બરાબર છે, 4000 થશે. હવે આના અવયવની હું વાત કરું તો કે ભાઈ 4ના, આમ તો સામાન્ય રીતે 4ના પણ અહીંયા આપણે અવયવો જ લખીએ. 2 ગુણ્યા 2 થશે, 10ના તો કે 5 ગુણ્યા 2 થશે. આ આપણે આ 10ના પાડ્યા. આ 10ના તો કે ભાઈ 5 ગુણ્યા 2 થશે. આ આપણે આ 10ની વાત કરી. અહીંયા પણ તો કે 5 ગુણ્યા 2 થશે. આ આપણે આ 10ની વાત કરી, બરાબર. એકમનો અંક શૂન્ય મળે, હજી એક ઘાતની વાત નથી આવતી. આપણે ખાલી એવી સંખ્યા જોઈએ છે કે જેનો એકમનો અંક 0 મળે, બરાબર. કોઈ પણ એક્ઝામ્પલ, કોઈ પણ દાખલો હોય ને આને પહેલાં સમજી લેજો, બરાબર. જો એ તમને સમજાઈ જશે ને તો એ તમારે લાઈફ ટાઈમ તમારે ક્યારેય પણ ગણવું હશે ને તો એ તમને ગણાઈ જશે, બરાબર. પછી આંખો બંધ કરીને તમે કહી દો કે ભાઈ આનો જવાબ આ શા માટે આ, બરાબર. બાકી આવડું એક્ઝામ્પલ છે એટલું કોમ્પ્લિકેટેડ છે, બરાબર, કે ભાઈ વિદ્યાર્થીઓ સામાન્ય રીતે જોઈએ તો 1 વાર વાંચે, 2 વાર વાંચે, 3 વાર વાંચે, બરાબર. તો એને ચોથી વખત તો કન્ફ્યુઝન રહે, બરાબર. કારણ કે એને ગણવાનું નથી. અહીં એક પેરેગ્રાફ આપ્યો છે ટેક્સ્ટ બુકની અંદર, આ એક્ઝામ્પલના જવાબમાં તમને એક પેરેગ્રાફ આપ્યો છે. જો આ પેરેગ્રાફને તમે સમજી શકો ને, બરાબર છે, તો આ ટૂંકમાં એક્ઝામ્પલ જે છે, બરાબર, આખે આખું તમે તમારી રીતે ગણી શકો અથવા તો જવાબ લઈ આવી શકો, બરાબર. કારણ કે અહીંયા કરવાનું છે ખાલી હા કે ના, બરાબર. પણ આ હા કે ના શા માટે આવે ને આવડી આ વસ્તુ આપણે સાબિત કરવાની છે, બરાબર છે. એટલે અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે. હવે એકમનો અંક શૂન્ય મળે, જ્યાં જ્યાં એકમનો અંક શૂન્ય મળે ને, બરાબર, ત્યાં તમે આંખો બંધ કરીને જોજો, ખાસ કાળજી લેજો, બરાબર. આંખો બંધ કરીને તમે એક એગ્રીમેન્ટ તમે દેખતા હશો 5નો અને 2નો દેખાય છે. અહીંયા પણ 5નો અને 2નો, અહીંયા પણ 5નો અને 2નો, બરાબર. અહીંયા આપણે 10ના જે અહીંયા આપણે કર્યા, અહીંયા પણ 5નો. જ્યાં જ્યાં 5 અને 2નો એગ્રીમેન્ટ છે, બરાબર છે, ત્યાં જ આપણને કોઈ પણ સંખ્યાનો એકમનો અંક છે તે શૂન્ય મળે. આના સિવાય આપણને એકમનો અંક શૂન્ય મળી શકે નહીં, બરાબર છે. હવે અહીંયા આપણે આપણી રીતે જોઈએ કે ભાઈ 4ની આપણે n ઘાત કરવાની છે, તો 4ના આપણે 2 અવયવો પાડીએ તો શું મળે? 2 ગુણ્યા 2. અહીં ક્યાંય 5 દેખાય છે? નથી દેખાતા, બરાબર. કારણ કે 2ની સાથે 5 હોવા જોઈએ. 2નો અને 5નો એગ્રીમેન્ટ બને ને, બરાબર, તો જે સંખ્યા છે, બરાબર છે, આ આપણને, બરાબર છે, ટૂંકમાં શું છે કે ભાઈ એકમના અંક 10 લઈ આવે, બાકી આવે નહીં. અને આપણે બીજા કોઈની ઘાતની વાત કરીએ, બરાબર, તોય ખાસ કાળજી લેજો કે કોઈ સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય, બરાબર છે, પછી 10 હોય, 100 હોય, 90 હોય, બરાબર છે, એકમનો અંક શૂન્ય હોય ને, બરાબર છે, તો જ એની તમે કોઈ પણ ઘાતની વાત નથી કરતો, બરાબર, ઘાતની વાત કરું છું. તો તમે આની ઘાત લ્યો, બરાબર છે, તો એના ઘાતની અંદર જે જવાબ મળે, બરાબર, તો જે શૂન્ય મળે, બાકી મળી શકે નહીં, બરાબર છે. તો અહીંયા આપણે એકમનો અંક છે તે શૂન્ય જોઈએ, બરાબર. શૂન્ય હોય તો જ એની ઘાતના આપણને જવાબ સ્વરૂપે આપણે શૂન્ય મળે, બાકી મળે નહીં, બરાબર છે. તો અહીંયા આપણે, બરાબર, શૂન્ય લઈ આવવા માટે, બરાબર, અહીંયા આપણે શૂન્ય લઈ આવવા માટે 2 તો ઓલરેડી છે જ,
બરોબર છે. બેની સાથે આપણે શું જોઈએ તો કે 5 જોઈએ. 5 છે નહીં, બરોબર. 5 નથી એટલે આપણને આની કોઈ પણ ઘાત છે તે શૂન્ય મળી શકે નહીં, બરોબર. પણ આ રીતના અહીંયા આપણે નહીં લખીએ, અહીંયા આપણે થોડીક આ બાબત છે આપણે સમજાવવી પડશે, બરોબર છે. તો આપણે શું કરશું કે કોઈ સંખ્યાની અહીં આપણે ઘાત, બરોબર છે, કોઈ સંખ્યાની n ઘાત ના જવાબ સ્વરૂપે મળતી સંખ્યાનો એકમનો અંક માત્ર ત્યારે જ શૂન્ય, બરોબર છે. અહીં પાછું દોઢું નથી થવાનું કે ભાઈ 0 લખવો છે, બરોબર. શૂન્ય લખું, શૂન્ય આંકો ને ભાઈ, બરોબર છે. પાછું શૂન્યોય નહીં, ડન છે, કારણ કે શૂન્ય નામ હોય છે, બરોબર. તમારે ટૂંકમાં, બરોબર, મને ઓલ ઓવર ગુજરાતની ખબર નથી, પણ અમારા કાઠિયાવાડમાં અને ખાસ કરીને અમારા ગીરના વિસ્તારની અંદર, બરોબર, શૂન્ય એવા નામ હોય છે, બરાબર છે. અને આવડો પાછું શૂન્ય ઉપરથી શૂન્ય નથી આવ્યું. હવે આ, બરોબર છે, થોડુંક વિષય અંદર થાય છે, પણ તોય જરાક કહી દઉં, બરોબર. આ છે ને ચુનીલાલ ઉપરથી આવ્યું છે, બરોબર. કોઈનું નામ ચુનીલાલ હોય ને તો એને શૂન્ય કહે છે. એ પાછું આવડા શૂન્ય ઉપરથી આ વરી ભાઈ ક્યાં કહે કે ભાઈ શૂન્ય છે, શૂન્યનું અપભ્રંશ છે, નથી, બરોબર છે. માત્ર ત્યારે જ શૂન્ય હોય કે જ્યારે આધારની અંદર અથવા તો આધારનો એકમનો અંક શૂન્ય હોય, બરાબર છે. હવે તમે એમ કહો કે સાહેબ આઈકણે, બરોબર, તમે આઈકણે આધાર લખ્યું, આધાર તો હમણાં તમે ક્યાંય બોલ્યા જ નહોતા, એટલે ભાઈ આધાર ક્યાંય પાકિસ્તાનથી આવેલું નથી. સિમ્પલ એવી વાત છે કે 4 ની n ઘાત છે, તો n જે છે ને આને ઘાત કહેવાય, અને આ 4 જે છે ને આને આધાર કહેવાય, બરોબર છે. આની જ આપણે વાત કરતા હતા ને 4 ની, બરોબર, કે ભાઈ 4 ની અંદર જો 10 હોય ને, બરોબર, તો જ ભાઈ કોઈ સંખ્યાના એકમનો અંક શૂન્ય હોય ને તો જ એની કોઈ પણ ઘાતની અંદર આપણને, બરોબર, ઘાત સ્વરૂપમાં મળતા જવાબનો એકમનો અંક શૂન્ય હોય, બાકી હોઈ શકે નહીં. અહીંયા શૂન્ય નથી, દેખાય છે, બરોબર. આધારનો એકમ શૂન્ય હોય, બરાબર છે, ત્યારે જ આપણને એના ઘાત સ્વરૂપે મળતા જવાબની એકમનો અંક જે છે તો શૂન્ય હોય. અહીંયા નથી, બરાબર. તો અહીંયા લખી શકીએ, અહીં 4 આપેલ છે જેના અવયવ 2 ગુણ્યા 2 થાય છે, બરાબર છે, 2 ગુણ્યા 2 થાય છે. અને આપણે એકમનો અંક શૂન્ય લાવવા માટે 2 ગુણ્યા 5, બરોબર છે. આના બે અવયવો કયા હોવા જોઈએ? 2 ગુણ્યા 5 હોવા જરૂરી છે અથવા તો ફરજિયાત છે, જે અહીં નથી. તેથી 4n એટલે કે 4 ની કોઈ પણ ઘાત નો એકમનો અંક શૂન્ય મળી શકે નહીં, બરાબર છે. આ શુદ્ધ ગુજરાતીમાં દાખલો છે, બરોબર છે. ટેક્સ્ટ બુકની અંદર તમને જે એક્ઝામ્પલ સમજાવ્યું છે ને ત્યાં આજે તમને થોડું કોમ્પ્લિકેટેડ થશે. આની અંદર કાંઈ કોમ્પ્લિકેટેડ થવાની વાત નથી, સિમ્પલ એવો, બરોબર છે. હવે આવડો એક જ, બરોબર છે, એક જ વાક્યને નથી કહેતો, એક જ શબ્દનો, બરોબર છે, આવડો આખો દાખલો છે અથવા તો એક્ઝામ્પલ છે. આનો જવાબ છે ના આવે. ના શા માટે આવે? કારણ કે મેં તમને પહેલાં જ સમજાવી દીધું, 4 ની કોઈ પણ ઘાત હોય, એકમનો અંક, બરોબર, હંમેશા કાં તો 4 હોય ને કાં તો 6 હોય, ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં, બરોબર. પણ આ બાબત આપણે સમજાવવાની કીધી, આ આપણે સમજાવી કે ભાઈ એટલા માટે, બરોબર છે, 4n નો જવાબ, બરોબર, આનો એકમનો અંક ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં, બરોબર છે. આ રીતના હેલું દેશી ભાષામાં, અને ખાસ કરીને દેશી કરતાં તમારી ભાષાની અંદર ભણવું હોય ને, બરોબર, કારણ કે આપણે આપણી ભાષામાં ભણીએ ને, બરોબર, તો જ આપણને આવડે, બાકી આવડે નહીં, બરોબર. એ પાસે એમ કહો કે ના સાહેબ અમારા, બરોબર, સર તો બરોબર ટૂંકમાં સોફિસ્ટિકેટેડ બોલે છે ને વચ્ચે ક્યાંક ઇંગ્લિશ બોલે છે ને તોય એમને સમજાઈ જાય છે. નહીં દીકરાઓ, બરોબર. પછી તમે ઇંગ્લિશમાં ભણતા હો, હિન્દીમાં ભણતા હો, સંસ્કૃતમાં કે ફારસીમાં કે ઉર્દુમાં ભણતા હો, બરોબર છે, તમને એ વસ્તુ તો અને તો જ યાદ રહે છે કે તમે એને તમારી માતૃભાષાની અંદર, બરોબર છે, મનની અંદર, મગજની અંદર કન્વર્ટ કરી લેતા હોવ છો, બરોબર છે. આપણે ક્યારે એવું બન્યું કે ભાઈ આપણને વાહ કૂતરો થયો હોય ને આપણે ઇંગ્લિશની અંદર આપણે એને કંઈક કહેવા માંડ્યા હોય, અથવા તો સપનામાં આપણે ઇંગ્લિશ બોલતા બોલતા ઉઠીને દોડવા માંડીએ? નહીં, કારણ કે આપણી માતૃભાષા છે, બરોબર છે. અને માતૃભાષાની આગળ, બરોબર, માતૃભાષાની આગળ એટલે બરોબર મૂલ્યની અંદર માતૃભાષાની આગળ આવે એવું નથી કહેતો, બરાબર છે. પણ માતૃભાષાથી, બરોબર, અપભ્રંશ થઈ અને જે ઉતરી હોય ને એ આપણી બોલી હોય, બરાબર. ખાસ કરીને તો આપણે આપણી બોલીની અંદર જે વસ્તુ યાદ રાખે ને, બરોબર, યાદ રાખીએ ને, આ વસ્તુ આપણને વધારે યાદ રહી, બરાબર છે.
બાકી માતૃભાષા છે એ માં છે, માતૃભાષાને તોલે કોઈ ના આવી શકે, બરાબર. બોલી છે એ એનું જ સ્વરૂપ છે ને ભાઈ, બરાબર. બોલી છે એ આપણી માતૃભાષા. આપણે ગુજરાતીની અંદર કોઈ પણની બોલી હશે ગુજરાતી જ હશે, બરાબર. પછી આપણે ચરોતરી લઈ લ્યો, સુરતી લઈ લ્યો, અહીંયા અમારી બરાબર કાઠિયાવાડી લઈ લ્યો, આનું મૂળ તો આપણી માતૃભાષા ગુજરાતી જ છે ને ભાઈ, બરાબર છે.